સોમનાથમાં સરકાર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સરકારી જમીન ઉપર જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને પૂર્ણ કરવામાં આવ્યા છે। અસંખ્ય બુલડોઝર દ્વારા એ બાંધકામો તોડવામાં આવ્યા હતા। જો કે કબ્રસ્તાનને કોઈ પણ હાનિ પહોંચાડી નથી। કબ્રસ્તાનને ન હાનિ પહોંચે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેનું ફેન્સિંગનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે। પણ કોઈ પણ નોટિસ વગર અથવા આગોતરી જાણ વગર આ બધા જ મકાનો અથવા તો જે પણ ધાર્મિક સ્થળો હતા એ તોડ્યા હોવાની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી। આખરે શું વર્ડિક્ટ આવ્યું છે દિવ્યા પાસેથી જાણીએ। દિવ્યા, નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષોની ધારદાર રજૂઆત હતી કે અરજદાર દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને તમામ આક્ષેપો સરકાર દ્વારા નકારી દેવામાં આવ્યા હતા। જ્યારે વર્ષ 1903માં પુરાવાને આધારે કબ્રસ્તાન હોવાના કાગળ પણ રજૂ કરવામાં આવ્યા હતા। જો કે સુપ્રીમ કોર્ટના નિયમોનું ડિમોલેશન નહીં કરવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું, તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ અરજદાર તરફથી કરવામાં આવ્યા હતા। સરકારે આ તમામ આક્ષેપો નકાર્યા હતા અને ડિમોલેશન નિયમોમાં રહીને કરવામાં આવ્યું છે તેવો જવાબ રજૂ કર્યો હતો। જો કે આ બંને પક્ષો તરફથી સુનાવણી છે તે પૂર્ણ કરવામાં આવી છે। આગામી દિવસમાં એટલે કે આગામી સપ્તાહમાં ગુજરાત હાઈકોર્ટમાં મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે। હાલ સરકાર દ્વારા ફેન્સિંગ છે તે આજુબાજુના જે ડિમોલેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફેન્સિંગ લગાવી દેવામાં આવી છે। જી।